અમદાવાદથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને ખટોદરા પોલીસે 9 લાખનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તો આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। આરોપી પાસેથી રોકડા રૂપિયા તેમજ એક મોપેડ સહિત ડ્રગ્સ મળી 10.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને ખટોદરા પોલીસે 9 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। તો રોકડા રૂપિયા તેમજ એક મોપેડ સહિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ મળી કુલ 10.1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આરોપી પાસેથી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 150 ગ્રામ જેટલો એમડી પદાર્થ મળ્યો જેની જો કિંમત છે 9,71,500 રૂપિયા છે અને આરોપી પાસેથી મોબાઈલ બર્ગમેન અને બધું મળીને 10,01,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અમદાવાદના ત્રિપદા સ્કૂલમાં આરટીઈના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના મામલે ત્રિપદા સ્કૂલને ડીઈઓ કચેરીએ નોટિસ આપી છે। વાલીઓનો આરોપ છે કે આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। વાલીઓના આરોપ બાદ નોટિસ આપવામાં આવી છે। ત્રિપદા સ્કૂલના ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે નિયમ મુજબ નાપાસ કર્યા છે કે નહીં તેની તપાસ થશે। સાથે જ નાપાસ વિદ્યાર્થીઓની ફરી પેપર ચકાસણી કરવામાં આવશે અને શક્ય હોય તો પુનઃ પરીક્ષા પણ લેવામાં આવશે। આરટીઈના વાલીઓની જે પ્રકારની રજૂઆત હતી તેને ધ્યાને લઈ કદાચ આવું ન બન્યું હોય કે એમની સાથે આ પ્રકારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો હોય, વાલીના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આરટીઈના વિદ્યાર્થી છીએ એટલા માટે આવું કરવામાં આવે છે, તો એના માટે શિક્ષણ નિરીક્ષકને અમે તપાસના આદેશ આપ્યા છે। શનિવાર સુધી આ સમગ્ર રીતે તપાસ કરવી, ઉત્તરવયની પુનઃ ચકાસણી કરવી, ઉત્તરવયની પુનઃ ચકાસણી કરાવડાવવી અને વાલીઓને રૂબરૂ ઉત્તરવય બતાવવી, આ ત્રણેય પ્રકારે, જેથી કરીને વાલીને પૂર્ણ પ્રકારે એવું લાગે કે ના અમારી સાથે જે કંઈ પ્રકારે થયું છે એ પ્રોપર રીતે થયું છે, અથવા આ બાબતે રિટેસ્ટ લઈને, જે રિટેસ્ટની જોગવાઈઓને આધારે રિટેસ્ટ લઈને પણ ફરીથી બાળકો એમનું પોતાનું પરફોર્મન્સ ફરીથી આપી શકે તેવા પ્રકારના જે છે એ પ્રયાસો કરવામાં આવશે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા શરૂ કરવામાં આવ્યું છે। અમરનાથ યાત્રાએ જતા યાત્રીનું શારીરિક સ્વાસ્થ્ય ફિટ છે તે અંગેનું મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે। તેથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। 8 એપ્રિલથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂઆત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 150 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે। યાત્રાળુઓના બ્લડ રિપોર્ટ, સીબીસી રિપોર્ટ, હાર્ટના રિપોર્ટ તેમજ એક્સરે સહિતના રિપોર્ટ કાઢી ફિટનેસ સર્ટી આપવામાં આવતા હોય છે। એના બ્લડ રિપોર્ટ છે, એક્સરે રિપોર્ટ છે, પછી જરૂર લાગે તો હાર્ટને લગતા કાર્ડિયોગ્રામ છે, એ સિવાય કોઈને આગળ વધારે જરૂર લાગે તો 2D ઇકો કે એવું પણ ચેકઅપ કરીએ છીએ આપણે, જે જરૂર લાગે બધું જ। પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય, તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે। સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે, કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે। રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત અકસ્માતનો ભોગ બને છે। ફૂટપાથ પરના દબાણો દૂર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે, તો મનપાએ પણ ફૂટપાથ પર ખડકાયેલા દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી છે। ફૂટપાથ ઉપર વેપારીઓનું દબાણ છે, ઘર આગળ રહે તો ઓટલા અને કુંડા કરી લીધા છે અને પોરબંદર આખામાં કોઈ પણ જગ્યાએ ફૂટપાથ ચાલવા લાયક નથી। અત્રેથી જે અમારી માર્કેટ શાખા છે એને સૂચના આપવામાં આવેલી છે કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય, કોઈ સામગ્રી રાખેલી હોય, કોઈ પેલા પાટિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે।
પર નજર કરીએ તો સુરતના કતારગામ ગોતાલાવાડીમાં આવેલ HVK ડાયમંડના રત્ન કલાકારોની હડતાળનો બીજો દિવસ છે અને રત્ન કલાકારો ભાવ વધારો કરવાની માંગણી સાથે કામથી અળગા રહી હડતાળ ઉપર ઉતરી આવ્યા છે। કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારોનો એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ કરતા માલિકે ભાવ વધારો કરવાની બાહેધરી આપી હતી, પરંતુ ભાવમાં વધારો ન કરતા રત્ન કલાકારો હડતાળ પર ઉતરી આવ્યા છે। રત્ન કલાકારોને અત્યારે એક ડાયમંડ તળિયાનો 16 રૂપિયા અને 50 પૈસા છે અને રત્ન કલાકારોની માંગણી એવી છે કે તેમાં ₹1.5 વધારો કરવામાં આવે। જ્યાં સુધી ભાવ વધારો નહીં થાય ત્યાં સુધી રત્ન કલાકારોની હડતાળ યથાવત રહેશે। અમારી માંગણી એટલી જ છે કે ભાવ વધવા જોઈએ, 1 થી 2 રૂપિયા ભાવ વધવા જોઈએ। શેઠે અમારી માંગણી પૂરી નથી કરતા ત્યાં સુધી અમે કંઈ બેવાનું નથી। પહેલાં હું 25 થી 30 હજારનું કામ કરતો હતો આરામથી, હવે 15 થી 17 હજારનું કામ થાય છે। એ તકલીફ છે અત્યારે મોંઘવારીમાં તો બહુ તકલીફ છે। જવાનું કારણ છે કે એમનો જે ભાવ છે મોંઘવારી પ્રમાણે વધવો જોઈએ। એની જે માંગણી છે 1.5 થી 2 રૂપિયાની છે પર પીસની, તો આ માંગણી તાત્કાલિક ઉકેલ આવે। કાલે અમે માલિકો સાથે સંવાદ કર્યો હતો, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। આ તરફ જૂનાગઢમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 6 જેટલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ડિમોલિશનની કામગીરી આખી રાત ચાલી હતી તો પોલીસ બંદોબસ્ત સાથે કરાયું હતું ડિમોલિશન। અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી। મહાનગરપાલિકા, PGVCL અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આ તરફ જામનગરમાં પણ ચાલુ તંત્રનું બુલડોઝર જકાતનાકા સર્કલથી સમર્પણ સર્કલ સુધીમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। DP રોડની અમલવારીને લઈ દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। 4 JCB મશીનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટ શાખાની ડિમોલિશન કામગીરી કરવામાં આવી। જામનગર શહેરમાં આવેલા સમર્પણ સર્કલથી જકાતનાકા તરફના રસ્તા ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરવાનું છે તે શરૂ થયું છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ છે તેમના દ્વારા ડિમોલેશન કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ જે રોડ છે તે રોડ ઉપરના તમામ બાંધકામો છે તે બાંધકામો જે નકારૂપ છે તેમને દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આપણી સાથે એસ્ટેટ વિભાગના અધિકારી છે। શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરી? આજે જ્ઞાન શક્તિ સર્કલ સમર્પણ સર્કલ સુધીનો 30 મીટરનો DP રોડ છે જે ખુલ્લો કરાવવાની હાલે કામગીરી ચાલુ છે, જેમાં 28 જેટલી પ્રોપર્ટી આવે છે। 16 કોમર્શિયલ પ્રોપર્ટી છે, 1 રેસિડેન્સ પ્રોપર્ટી છે, 7 ઓપન પ્લોટ છે, 3 સરકારી મિલકત છે અને 1 ઓર્ગેનાઇઝેશનલ મિલકત છે। ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળતી હોય છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે। પોરબંદર માર્કેટ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા।